ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો શ્રેણી શ્રેણીમાં આગળ વધીએ. છેલ્લે આપણે 34 સુધીના MCQ જોઈ ગયા હતા. MCQ લેવલ 1 એટલે ખૂબ સરસ છે. ટેક્સ્ટ બુકના જુદા જુદા મુદ્દાનું સરસ મજાનું રિવિઝન થાય છે, કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એવા MCQ છે. સૌ પ્રથમ તો એક 34માં MCQમાં એક શ્રેણી આપી છે, એના 10 પદોનો સરવાળો મેળવો. હવે શ્રેણી છે એ જોઈએ કયા પ્રકારની છે, કીધું નથી કે સમાંતર શ્રેણી છે, સમગુણોત્તર શ્રેણી છે કે સ્વરિત શ્રેણી છે. કઈ પ્રકારની શ્રેણી છે કે વિશિષ્ટ કંઈ કીધું નથી. તો સૌ પ્રથમ તફાવત જોઈએ. તો તફાવત આવે છે 19માંથી 26 બાદ કરો એટલે -7, 12માંથી 19 બાદ કરો તો -7, મતલબ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે એમાં એ એટલે પ્રથમ પદ 26 છે, ડિફરન્સ 12માંથી 19 બાદ કરો તો -7 રહે છે. તેથી 10 પદોનો સરવાળો, સૂત્ર શું થાય? 10/2 2a એટલે 26 છે, બરાબર છે, પ્લસ n-1 એટલે 10 પદો છે તો 10-1 એટલે 9 અને ડિફરન્સ છે -7. સાદું રૂપ આપી દેવાનું, જેમ કે અહીંયા 5 થાય, 26 × 52, 9 9 7 63, એ -63 થશે. સાદુરૂપ હજી આપી દેવાનું, બાદબાકી કરીને 5 વડે ગુણી નાખવાના. 35માં MCQ એક શ્રેઢી સૂત્ર આપેલું છે, n પદોના સરવાળાનું સૂત્ર આપ્યું છે. તો એને સંબંધિત શ્રેણી સૂત્ર મેળવો. સૌ પ્રથમ શ્રેણી, કોઈ શ્રેણી પહેલાં વ્યાપક સમજી લે. A1 A2 A3 A4 આવી રીતે પદ છે. તો S1 એટલે શું થાય? પ્રથમ પદનો સરવાળો. કોન્સેપ્ટ સમજવા જેવો છે, ધ્યાન રાખજો. S2 એટલે પ્રથમ 2 પદોનો સરવાળો. S3 એટલે પ્રથમ 3 પદોનો સરવાળો. A1 A2 A3. S4 એટલે પ્રથમ 4 પદોનો સરવાળો. A1 A2 A3 ને A4નો સરવાળો. હવે આમાંથી થોડું વ્યાપક પરિણામ એવું લઈ લેવું કે S4 - S3 કરો, 4 પદોના સરવાળામાંથી 3 પદોનો સરવાળો બાદ કરો તો શું થશે? તો કે A4 મળે. S3માંથી S2 બાદ કરો, 3 પદોના સરવાળામાં 2 પદોનો સરવાળો બાદ કરો તો કેટલા વધે? A3 વધે. આમ વ્યાપક રીતે Sn-Sn-1 કરીએ તો શું થાય? જો 4 પદોના સરવાળામાં 3 પદોનો સરવાળો બાદ કરો તો ચોથું પદ વધે. 3 પદોના સરવાળામાં 2 પદોનો સરવાળો બાદ કરો તો સિમ્પલ છે, સમજાયું છે, A3 વધે. એવી રીતે n પદોના સરવાળામાંથી n-1 પદોનો સરવાળો બાદ કરીએ તો nમું પદ વધે. nમું પદ એટલે an, એટલે એને શ્રેણી સૂત્ર પણ કહે છે, કારણ કે એમાંથી શ્રેણીના દરેક પદ મળી જાય છે. તો હવે આપણે આગળ વધીએ, અહીંયા સાદુરૂપ આપીએ, સમજીએ. an મેળવવું છે. an એટલે શું થાય છે? ઉપર મુજબ અહીંયા જે સમજાવ્યું એ રીતે આ એક પરિણામ સમજવા જેવું છે, યાદ રાખવા જેવું છે. તો an એટલે Sn - Sn-1. Sn એટલે ઉપર આપ્યા છે લખીએ 4, 1 - -4ની n-1 ઘાત, માઇનસ Sn-1 એ આના પરથી જ મળી જાય. nની જગ્યાએ શું મૂકશું? n-1 મૂકી દેશું. એટલે 4, 1 - -4ની nની જગ્યાએ n-1 મૂકીએ તો કેટલા થશે? n-2 થયા. સાદુરૂપ કોઈ પણ રીતે આપીએ, જેમ કે અત્યારે 4 વડે ગુણી નાખીએ અથવા 4 સામાન્ય લઈ આ 2 રીતે સાદુરૂપ આપી શકાય એમ છે. આપણે 4 વડે ગુણતા જાવ તો કંઈક આવું થયું. અહીંયા -4 વડે ગુણવાના છે, -4 ને માઇનસ પ્લસ 4 × -4n-2. ભૂલથી આ 4 અંદર ગુણી નાખતા ને, અંદર સંખ્યા જુદી છે. જુદી શું કામે છે? કે ઉપર ઘાત છે, ઘાતના પ્રમાણમાં સંખ્યા છે. ગુણાકાર સીધો 4 અંદર નહીં ગુણતા, જોશો તો 4 ઉડી જાય છે. આ બંનેમાંથી આપણે 4 કે કંઈ કોમન લઈ લઈએ. એક તો 4 તો નીકળે જ છે, બીજું શું કોમન નીકળે છે? તો કે અહીંયા n-1 ઘાત છે, અહીંયા n-2 ઘાત છે, એટલે -4ની n-2 ઘાત પણ કોમન નીકળે. નાની ઘાત હોય એ કોમન નીકળી જશે, બરાબર? કારણ કે આના કરતાં અહીંયા 4ની 1 ઘાત વધારે છે. ધ્યાન રાખજો, નાનું પદ આ કહેવાય, કારણ કે nમાંથી 2 બાદ થયેલા છે, એટલે એ આના કરતાં એક કિંમત વધારે નાની છે, એક કિંમત ઓછી છે. તો સામાન્ય લેવામાં 4 ને -4ની n-2 ઘાત કોમન નીકળે. તો અહીંયા કેટલું વધે છે? એક તો માઇનસ વધે, 4 નીકળી ગયા છે ને અહીંથી
-4ની n-1 ઘાત નીકળી ગઈ છે એટલે હજી -4ની 1 ઘાત વધે છે અને અહીંયા વિધા 1 સાદુરૂપ કોઈ પણ રીતે આપો જેમ કે અહીંયા થઈ છે +4 ને +1 5 5 ચોક 20 અને -4ની n-2 ઘાત થાય. આનું હજી અન્ય સાદુરૂપ આપવું હોય તો સાદુરૂપ આવી જ ગયું છે. અન્ય સાદુરૂપને આપણે ભાગ કરી નાખીએ 5 ચોક 20 એટલે 5 × 4 × -4ની n-2 ઘાત. અહીંયા 4 છે ને -4 બનાવો હોય તો આમ બની જાય બરાબર. આ 20 છે ટૂંકમાં 20 જ છે. -5 × -4 એટલે +20. હવે અહીંયા આધાર સરખો છે ઘાતનો સરવાળો કરી નાખો. અહીંયા ઘાત 1 છે અહીંયા n-2 ઘાત છે એટલે અન્ય જવાબ -5 ને -4ની કેટલી ઘાત લખું ઘાતનો સરવાળો કરો તો n-1. આ અન્ય જવાબ છે. બંને સ્વરૂપે જે રીતે વિકલ્પ હોય એ રીતે સાદુરૂપ આપવાનું થશે. 35 પછી હવે આગળ જુઓ તમે. પછી સોરી આ 34માં MCQ હતો. હવે 35માં લઈએ. 34 હતો લાસ્ટ. ચાર ના 13 પદોનો સરવાળો મેળવવાનો છે. 13 પદોનો સરવાળો જોઈએ. સમાંતર શ્રેણી છે. સમગુણોત્તર તો દેખાતી જ નથી. સમગુણોત્તર શ્રેણીમાં ગુણોત્તર સરખો રહે છે. અહીંયા તો સ્પષ્ટ છે કે ગુણોત્તર ક્યાંય સમાન રહેવા નથી. તફાવતની વાત કરીએ તો અહીંયા 4 છે, અહીંયા 5.5 7 8.5 એટલે પ્રથમ પદ એ છે એ 4 છે અને ડિફરન્સ છે એ જોશો તો આમાંથી આ બાદ કરો 5.5માં 4 બાદ કરો એટલે 1.5 અથવા 3/2 કહેવાય. હવે 13 પદોનો સરવાળો એટલે S13 મેળવવાનું છે જે હમણાં જોઈ ગયા એ રીતે મેળવી લેશો. ત્યાર પછી દ્વિઘાત સમીકરણના બે બીજો સમાંતર શ્રેણીમાં બે બીજોનો સમાંતર અને ગુણોત્તર મધ્યકો અનુક્રમે 7 ને 13 છે. ધારો કે બીજ આલ્ફા ને બીટા છે તો આલ્ફા અને બીટાનો સમાંતર મધ્યક આલ્ફા પ્લસ બીટા બાય 2 એ આપેલું છે આપણને. સમાંતર મધ્યક 7 છે અને ગુણોત્તર મધ્યક એટલે કે વર્ગમૂળમાં ગુણાકાર આલ્ફા અને બીટા ગુણોત્તર મધ્યક આપણને 5 આપ્યો છે. હવે જેના બીજ આલ્ફા અને બીટા હોય દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ આવું છે. આ દ્વિઘાત સમીકરણ થાય જેના બીજ આલ્ફા અને બીટા હોય તેવું દ્વિઘાત સમીકરણ આ પ્રકારે છે. હવે આલ્ફા પ્લસ બીટાની કિંમત અહીંથી શું મળશે? આ હદું 14 એટલે અહીં 14 મૂકી દઈશું આપણે એટલે આવું થાય. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થશે? 25. હવે તમે આના બીજ મેળવો એ બીજ એવા મળશે કે જેનો સમાંતર મધ્યક 7 થશે અને ગુણોત્તર મધ્યક 5 થશે. દ્વિઘાત સમીકરણ આપણે મેળવવાનું તો મળી ગયું છે. ત્યાર પછી 37મો આવો એક અગાઉ આવી ગયો છે MCQ. બેઝિક છે એટલે ફરીથી રિવિઝન કરાવી દઉં છું. કોઈ ન આવડે એવું નથી. r બરાબર 1 થી 5 2r² + 3નું સાદુરૂપ આપવાનું છે. સાવ સહેલું. આરની જગ્યાએ તમે કિંમત લઈ શકો છો. 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 એમ મૂકી અને સરવાળો કરી શકો. બરાબર છે? બહુ સહેલો છે. શું આરની જગ્યાએ 1 મૂકો એટલે 5 થાય, 2 મૂકો એટલે 4 2 8 8 ને 3 11 એમ કિંમત એક પછી એક મૂકતા જાઓ 5 સુધી અને બધાનો સરવાળો મેળવી શકાય. બીજું આપણે સૂત્રની રીતે ગણીએ તો સિગ્મા જુદો જુદો અચળ બાર એટલે સિગ્મા r² + 3 સિગ્મા 1. આરની કિંમત 1 થી 5 સુધી છે. અહીંયા 2 સિગ્મા r²નું સૂત્ર સિગ્મા r²નું એટલે સિગ્મા n²નું સૂત્ર હતું તે જ n+1 2n+1/6 3
1115 વખત, એટલે અત્યારે હું વ્યાપક રીતે એન લખું છું ને એમાં એનની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1 થી n સુધી નથી, 1 થી 5 સુધી છે, એટલે એનની જગ્યામાં 5 મૂકી દેશો એટલે તમને માગેલ સરવાળો મળી જશે. ઓકે, 37 પછી 38માં સરસ MCQ છે. 38થી હવે બેઝિક સરસ MCQ છે. સોલ્વ કર્યા પછી પાછા થોડા દિવસ પછી ફરીથી સોલ્વ કરો તો ચેપ્ટરમાં ગ્રીપ બેસી જશે. તો એટલું તમારે એના પછી જ્યાં જ્યાં આનો ઉપયોગ આવશે બધું જ સહેલું પડશે. ઓકે, તો 38માં MCQમાં કંઈક આવું આપેલું છે કે એ અને બીનો ગુણોત્તર મધ્યક જી છે. એ અને બીનો ગુણોત્તર મધ્યક જી છે એટલે આપણે એવું કહી દઈએ કે √AB બરાબર જી આપેલું છે. એ બીનો ગુણોત્તર મધ્યક જી છે અને તેમની વચ્ચેના બે સમાંતર મધ્યકો P અને Q છે. એટલે કે એ બી વચ્ચેના સમાંતર મધ્યકો P અને Q છે. એટલે કે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી રચે છે. આ બે એના સમાંતર મધ્યકો છે. તો G² બરાબર શું થાય? G² બરાબર મેળવવું છે તો કોઈ જ વાંધો નહીં. G² એટલે અહીંથી તો ખબર પડી ગઈ છે. G² એટલે AB થાય, પણ આ વિકલ્પ નથી. વિકલ્પ એવો છે P અને Q સ્વરૂપે, તો એ આપણને અહીંથી મળી જશે. જો આ 3 પદ સમાંતર શ્રેણી રચે, એમાં P સમાંતર મધ્યક થાય એટલે શું થશે? 2P = A પ્લસ Q થાય. 2P = A પ્લસ Q. આમાંથી એ બરાબર શું મળશે? 2P માઇનસ Q મળે. એવી જ રીતે ફરીથી આ 3 પદની વાત કરીએ PQB માટે, તો Q એનો સમાંતર મધ્યક છે આ બંનેનો, તો 2Q = P પ્લસ B થાય. તો અહીંથી આપણને B બરાબર શું મળશે? 2Q માઇનસ P. P આમ તરફ લીધા. આ A અને Bની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો એ G² ની કિંમત મળી 2P માઇનસ Q, 2Q માઇનસ P. ઓકે, સરસ MCQ, સાવ સહેલો MCQ. ત્યાર પછી 39, ચડતા ક્રમમાં આવેલી 3 સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં છે. ચડતા ક્રમમાં આવેલી 3 સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં છે. પછી આગળ જોઈએ તો શું છે? તેનો સરવાળો અને ગુણાકાર આપેલો છે કંઈક. તો ધારો કે માગેલ 3 સંખ્યાઓ A/R, A અને AR છે. જ્યારે 3 સંખ્યા સમગુણોત્તર શ્રેણીમાં લેવાની થાય તો આવી રીતે લેવાની. વધારે અનુકૂળ એટલે પડે છે આ કે એનો ગુણાકાર છે એ વધારે સરળ પડે છે. એના ઉપરથી સીધા આપણે કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી જઈએ છીએ. તો ચાલો હવે આગળ જોઈએ તેમનો ગુણાકાર. શું આપ્યો છે? ગુણાકાર 1 આપેલો છે. ગુણાકાર 1 છે તો આનો ગુણાકાર કેટલો થાય? ગુણાકાર વિચારીએ તો R ઉડી ગયો એટલે A³ બરાબર 1, તો A બરાબર 1 મળ્યું છે. A બરાબર 1 મળી ગયો. હવે તેમનો સરવાળો કેટલો આપ્યો છે? 39/10 છે તેમનો સરવાળો. એટલે આનો સરવાળો, એમાં A બરાબર 1 મૂકતા જઈએ એટલે 1/R, 1 ને R. લસા લઈ અને સાદુરૂપ આપશો તો આરની કિંમત મળે. હા, એટલું ધ્યાન રાખવાનું છે કે આરની કિંમત આપણે આ પદ ચડતા ક્રમે છે એવી રીતની પસંદ કરવાની છે. કારણ કે લસા લઈને સાદુરૂપ આપશો તો આરનું દ્વિઘાત સમીકરણ બનશે. આરનું દ્વિઘાત સમીકરણ એટલે એના અવયવ પાડશો તો આરની 2 કિંમત મળશે. એ 2 કિંમત અને એ એટલે પ્રથમ પદ મળેલું છે તો પછી જે કીધું છે તે મળી જશે. અત્યારે તે સંખ્યાઓ મેળવવાની છે એટલે આરની જે કિંમત મળી કિંમત અને એ આમાં મૂકી દેશો એટલે શ્રેણીના પદો મળી જશે. બરાબર છે. ત્યાર પછી 40માં આના જેવો જ પણ સમાંતર શ્રેણીમાં 4 ક્રમિક પદોનો સરવાળો. સમાંતર શ્રેણીમાં 3 પદો લેવા હોય તો આપણે આવા ધારીએ છીએ A માઇનસ D, A અને A પ્લસ D. 3 પદો ધારતા હોય ત્યારે 4 પદો ધારવાના હોય તો સરળતા કેવી રીતે રહે છે? તો કે આવી રીતે તફાવત
2D હોય એવી 4 સંખ્યાઓ ધારીએ છીએ. ધારો કે આ માગેલ 4 સંખ્યાઓ છે. કેવા છે? તેનો સરવાળો 24 છે. તેમનો સરવાળો 24 છે. તેમનો સરવાળો એટલે આનો સરવાળો કરો તો કેટલા થાય? તો એક તો 4a થાય. એ 4 વખત એટલે 4a. અને ડિફરન્સની વાત કરીએ તો -3d -d +d 3d દૂર થઈ ગયા, કેન્સલ થયા. 24 એ બરાબર 8 મળી ગયા છે. હજી શું આપ્યું છે કે તેમનો ક્રમિક પદોનો સરવાળો 24 અને તેમના વર્ગોનો સરવાળો 164 છે. તેમના વર્ગોનો સરવાળો 164 છે. વર્ગોનો સરવાળો એટલે આના વર્ગોનો સરવાળો લખીએ. કેટલો છે? 164 આપેલો છે. વર્ગ કરી નાખીએ. વર્ગ કરીએ એટલે એક કૌંસનો વર્ગ કરશો તો 3 પદ આવે. 3 પદ આના, 3 પદ આના, 3 પદ આના. આપણે એનું સીધા સાદુરૂપ ઉપર પહોંચી જવું છે. વર્ગ બધાને આવડતો હોય છે. પહેલાંનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું, બીજાનો વર્ગ. એવી જ રીતે અહીંયા બધે કરી નાખવાના વર્ગ. તો બધાનું પ્રથમ પદ જુઓ તો a² 4 વખત આવશે એટલે 4a². મધ્યમ પદ જ વિચારીએ તો આનું મધ્યમ પદ -2ad આવશે ને અહીંયા +2ad, દૂર થઈ જાય. -6ad ને +6ad મધ્યમ પદ એ પણ દૂર થઈ ગયા. હાલો મધ્યમ પદ ગયા. હવે રહી વાત અંતિમ પદની. 9d² + d² એટલે 10d². એવી જ રીતે 10d² અહીંયા આવશે એટલે 20d². એની કિંમત 8 અહીંયા મૂકી દેશો એટલે d મળી જશે. એની કિંમત 8 અહીંયા મૂકો તો 8નો વર્ગ 64. 64 ચોખ્ખું જે આવે એ સામે લઈ જાઓ, બાદબાકી થાય. પછી 20 છેદમાં મૂકી દો એટલે d². ઉપરથી d મળી જશે. એ અને d મળી ગયા છે, એમને અહીંયા મૂકી દેશો તો એ 4 સંખ્યાઓ મળી ગઈ. જો સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યા હોય તો આવી ધારવાની, 4 હોય તો આવી રીતે ધારો. ત્યાર પછી 44મો. 41 42 લગભગ આવડી જાય એવા છે. આ જ પ્રકારના છે, અગાઉ આવી ગયા એવા છે. ચુમ્માલીસ 43 44 નજર નાખો બેનને MCQ. ચાલો 43માં ABC સમાંતર શ્રેણીમાં છે. ABC સમાંતર શ્રેણીમાં છે. એક પછી એક નિષ્કર્ષ લઈ લેશું હમણાં. પછી a + b + c નો સરવાળો 15 છે. પછી એક આપ્યું છે a + 1 b + 4 અને c + 19 એ સમગુણોત્તર શ્રેણીમાં છે, GPમાં છે. તો ABC મેળવો. આવી રીતની રકમ છે, ABC મેળવવાના છે. ABC સમાંતર શ્રેણીમાં રહેવા જોઈએ. તેનો સરવાળો 15 થાય છે. એમાં અનુક્રમે 1 4 ને 19 સંખ્યા ઉમેરીએ તો એ સમગુણોત્તર શ્રેણી બને છે. તો ABC એટલે કે એ સમાંતર શ્રેણીના પદો મેળવવાના છે. કોઈ જ વાંધો નહીં. ચાલો ABC સમાંતર શ્રેણીમાં છે, એની ઉપરથી આપણે એવું કહી શકીએ 2b = a + c થાય. આ આપેલું છે. આ બીજું સમીકરણ મળ્યું. આપણે બીજામાંથી a + c બરાબર a અને c નો સરવાળો કેટલો લખશું? અહીંયા 2b લખીએ. એટલે કે 1 અને 2ની કિંમત, 2ની કિંમત 1માં મૂકી દઈએ. a + c બરાબર 2b મૂકી દઈએ એટલે ડાબી બાજુ થયું 3b = 15. ઇમ્પ્લાઇડ b બરાબર 5 મળ્યા. બીની કિંમત મળી ગઈ. ચાલો 3 પદ કીધા, તેમાંથી એક પદ મળી ગયું છે ABC. હવે જો કે ઘણા વિચારીને કહી શકે કે હવે સમાંતર શ્રેણીમાં એવા પદ ગોઠવવા છે
કે આ સમાંતર શ્રેણી થઈને સરવાળો 15 થઈ જાય, વિકલ્પ મળી જાય એવું છે. કોઈ જ વાંધો નહીં. હવે આગળ વધીએ. ચાલો હવે બીની કિંમત અહીંયા મૂકી દઈએ 5, તો a પ્લસ સી. પહેલા સમીકરણમાં બીની કિંમત 5 મૂકીએ, 5 સામે જાય એટલે a પ્લસ સી બરાબર 10 વધ્યા. આ ત્રીજું સમીકરણ. અને આ સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે કે વચ્ચેના પદનો વર્ગ b પ્લસ 4નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલા અને ત્રીજા પદનો ગુણાકાર થશે. બરાબર. સમગુણોત્તર શ્રેણીમાં એટલે વચ્ચેનો વર્ગ બરાબર આજુબાજુનો ગુણાકાર. અહીંયા સમાંતર શ્રેણીમાં વચ્ચેના પદનું ડબલ એટલે આજુબાજુનો સરવાળો, જે અહીંયા પહેલાં લખ્યું હતું. હવે આપણે આમાંથી b બરાબર 5 મૂકી દઈએ. 5 ને 4 9નો વર્ગ 81. b બરાબર 5 મૂકીએ, 5 ને 4 9નો વર્ગ 81. અહીંયા ગુણાકાર શરૂ કરી દઈએ. 80 પ્લસ 19a પ્લસ c પ્લસ 19. હવે આપણે આ સમીકરણમાં સમીકરણ 3ની કિંમત મૂકી દઈએ. 3માંથી a અથવા cની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે ધારો કે 3 પરથી આપણે શું મળશે? a બરાબર 10 ઓછા c મળશે. એની જગ્યાએ 10 ઓછા c મૂકી દે એટલે આખી પદાવલી c આવતો હોય એવી પદાવલી થઈ ગઈ. એમાંથી આપણને c મળી જશે. c ને અહીંયા મૂકી દેશો એટલે એ મળી જશે. એટલે abc 3 પદ મળી ગયા. 43 પછી 44. એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ 1/2 છે. ચોથું પદ એટલે a4 બરાબર 1/2 છે. કઈ શ્રેણી? સમગુણોત્તર શ્રેણી, જીપીની વાત કરીએ છીએ. પ્રથમ 3 પદોનો સરવાળો એ તેના પ્રથમ 6 પદોના સરવાળા કરતાં પ્રથમ 6 પદોનો સરવાળો એટલે પ્રથમ 3 પદોનો સરવાળો એ પ્રથમ 6 પદોના સરવાળા કરતાં કેટલા ગણો છે? 8/35 ગણો છે. જેટલા ગણો એટલા વડે ગુણી નાખો તો શ્રેણીનું પ્રથમ પદ શોધો. પ્રથમ પદ એટલે કે એ શોધો. જીપીની વાત છે. સમગુણોત્તર શ્રેણીમાં ચોથું પદ 1/2 છે અને આવી રીતનો એક સરવાળો આપ્યો છે. ચાલો કંઈ જ વાંધો નહીં. ચોથું પદ કીધું છે તો આપણને કંઈક ચોથું પદ ખબર તો હોવી જોઈએ ને. ચોથું પદ સમગુણોત્તર શ્રેણીનું શું થાય? ar⁴ બરાબર 1/2. ચોથું પદ ar³ ar³ બરાબર 1/2 અને એક હવે આ આપ્યું છે s3 એટલે 3 પદોનો સરવાળો શું થાય? r⁻³ ઓછા 1/r-1. સામે 8/35 6 પદોનો સરવાળો r⁻⁶ ઓછા 1/r-1. તમે જોશો તો એક આટલું તો ઉડી ગયું. હજુ સાદુરૂપ આપવું છે. ar³ - 1 8/35 અને અવયવ પાડવા છે. તફાવતની રીતે એક વખત માઇનસ ને એક વખત પ્લસ. 44 અવયવ પાડો તો શું થશે? r⁻³ ઓછા 1 r⁻³ વત્તા 1 r⁻³ ઓછા 1 ઉડી ગયા. હવે આપણને હજી એમાં રકમ વાંચો. પ્રથમ પદ મેળવવું છે એટલે એ મેળવવું છે તો આપણે r મેળવવું પડે. તો r કેવી રીતે મળશે? અથવા પ્રથમ પદ સીધું મળી જાય તો ચાલે. ચાલો 8/35. હા, એક એ તો દૂર થઈ જાય છે. ઓકે, એટલે અહીંયા એ દૂર થતાં 1 વધ્યા. 8/35 ને r³ + 1 વધ્યા છે. અહીંથી r મળી જશે. કેવી રીતે? 35 ઉપર જે 8 નીચે આવે એટલે 35/8 બરાબર r³ + 1 +1 ને આ તરફ લઈ લે એટલે -1. આનું સાદુરૂપ આપો તો r³ ની કિંમત મળશે. શું થશે? 8 લસા 8 35માંથી 8 એટલે 27. 27/8 એટલે 3/2 નો સ્ક્વેર થયો, ક્યુબ થયો. સોરી,
બંને બાજુ આધાર અને ઘાત સમાન છે, વચ્ચે બરાબર છે, તો આર બરાબર 3/2 મળ્યા. હાલો, ગુણોત્તર પૂછ્યો હોય તો મળી જાય, પણ ગુણોત્તર નથી પૂછ્યો, પ્રથમ પદ પૂછેલું છે. પ્રથમ પદ એ મેળવવું છે. એ કેમ મળે? તો સિમ્પલ છે. r³ બરાબર જે આપણને કિંમત મળી જ છે, મૂકી દો 27/8. 8 ઉપર જાય 27 નીચે આવે. 8 ઉપર જાય એટલે પાછા આની અરે છેદ ઉડી જશે, એટલે 4/27. શું આવશે? 4/27 પ્રથમ પદ મળશે. 44 પછી 45મો ટેક્સ્ટબુક પર આધારિત છે. 46મો બેઝિક આખું સ્વાધ્યાયની ઉપર જોઈ ગયા છીએ, પણ એક રિવિઝન માટે દાખલો પાછો સમજાવી દઉં તમને. બરોબર છે? સો પદોનો સરવાળો મેળવો. જે શ્રેણી આપી છે, ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આપણે લેવલ 1 છે એ ટેક્સ્ટબુકનું જુદી જુદી રીતે રિવિઝન પ્રકારના MCQ હોય છે. સો પદોનો સરવાળો. 100 પદોનો સરવાળો મેળવવો છે તો શું કરશું? તો સૌ પ્રથમ આવા જે દાખલા જે આવે એ બધામાં સૌ પ્રથમ એનનું પદ મેળવવું. એનનું પદ શું હશે? તો જે દરેક પદ છે, પદ એટલે આખું આ પદ કહેવાય. બરાબર? એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, ગુણાકારના સંબંધમાં અભિવ્યક્તિ જેટલી હોય એ આખું એક પદ ગણાય. પદ વિશે ઘણા જાણતા નથી હોતા. તો પ્રથમ અંકથી દરેક પદનો પ્રથમ અંક જુઓ તો 1, 2, 3 એવી રીતે છે. તો એનમાં પદમાં શું હશે? તો એન હશે. એના પછીનો બીજો અંક કેવો છે? તો પહેલાં કરતાં એક વધારે, એટલે n+1 છે. એના પછીનું એના કરતાં એક વધારે, આ એનનું પદ થયું કહેવાય. છતાંય ડાઉટ રહેતો હોય, શંકા કંઈ રહેતી હોય, તો એની જગ્યાએ 1 મૂકો તો પહેલું પદ આવી જવું જોઈએ. ચેક કરી જ લેવું. એનની જગ્યાએ 3 મૂકો એટલે ત્રીજું પદ થઈ જવું જોઈએ. તો આપણું આ એનનું પદનું સૂત્ર બરાબર છે. SN 100 પદોનો સરવાળો કરવો હોય તો આવી રીતે થાય. n પદોનો સરવાળો તો અહીંયા એનનું પદ લખી નાખવાનું. બરાબર છે? આ તો n પદોનો સરવાળો થાય. 100 પદોનો સરવાળો કરવો હોય તો એનનું પદ લખીએ, પણ અહીંયા એનની જગ્યાએ 1 થી 100 સુધીની કિંમત. તો A1 વત્તા A2 વત્તા A3 વત્તા A100 સુધીનો, એનની જગ્યાએ 100 મૂકો ને એટલે A100 મળે, એટલે કે 100મું પદ મળે. ત્યાં સુધીનો સરવાળો. એન એટલે શું આપેલું છે? આપેલું છે n+1 n+2. હવે કેમ ગણશો? તો સૌ પ્રથમ અંદર ગુણાકાર કરી નાખવાનો. ગુણાકારમાં સિગ્મા અલગ અલગ આપી શકાતો નથી, તેટલા માટે આપણે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરો તો આ બેનો ગુણાકાર જે આવે એની સાથે n ગુણતા જાઓ. જેમ કે n² ગુણ્યા n એટલે n³, પછી 2n + n એટલે 3n × n એટલે 3n², પછી 1 × 2 એટલે 2 થયા, 2 × n એટલે 2n. હવે સિગ્મા જુદો જુદો, સિગ્મા n³ + 3 સિગ્મા n² + 2 સિગ્મા n. હવે તમારે સિગ્મા n³ સૂત્ર, સિગ્મા n²નું, સિગ્મા nનું સૂત્ર મૂકવાનું. એમાં nની જગ્યાએ શું મૂકવાનું છે? 1 થી 100, એટલે nની જગ્યાએ 100 છે. 1 થી 100 એટલે એનનું અહીંયા સૂત્રો મૂકીને એનની જગ્યાએ 100 મૂકવાના છે, એટલે 100 પદોનો સરવાળો મળે. એનની જગ્યાએ 50 મૂકો તો 1 થી 50 પદોનો સરવાળો મળે. તો સરસ આવા MCQ છે. સ્વપ્રયત્ન હવે પછીના MCQ છે એ બધાએ પૂરો પ્રયત્ન કરી લેવાનો છે. 77 સુધીના MCQ બધાએ સોલ્વ કરવાના છે. ઓકે, ચાલો હવે લેવલ 2માં આગળ વધીએ. સ્વપ્રયત્નના લેવલ 1માં આપેલા એક્ઝામ્પલ્સ તમે ગણી લેશો. બરાબર? હવે આગળ વધીએ. પહેલો MCQ લેવલ 2માં આવો છે કે એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 છે. લેવલ 2 કોઈ જ અઘરું નથી. ટેક્સ્ટબુક પછી લેવલ 1 કરી નાખો. સ્વપ્રયત્નના MCQની થોડીક સૂત્રોની પ્રેક્ટિસ કરી નાખો તો આ બધા MCQ આવડી જાય. સામાન્ય ગુણોત્તર 2 હોય તો આ પદોનો સરવાળો મેળવવાનો છે.
કોઈ જ વાંધો નહીં. ચાલો આટલું ધ્યાનમાં રાખો. પ્રથમ પદ એટલે એ બરાબર 1 છે. સામાન્ય ગુણોત્તર એટલે r બરાબર 2 છે. બરાબર, આટલું આપણને આપેલું છે. હવે આનો ઉપયોગ SN n પદોના સરવાળાનું સૂત્ર સમગુણોત્તર શ્રેણી છે. એટલે પ્રથમ પદનો સરવાળો તો તમે જાણો જ છો, S1 એટલે 1 થાય. S3 3 પદોનો સરવાળો. 3 પદોનો સરવાળો એટલે એ બરાબર તો 1, પ્રથમ પદ 1, પછી r ની 3 ઘાત -1 અપોન r -1. જોજો અહીં એ લખેલ નથી કારણ કે એ એટલે 1 છે. એવી રીતે 5 પદોનો સરવાળો એ r ની n ઘાત -1 અપોન r -1. એવી રીતે આ nમું પદ છે. પેલું, બીજું, ત્રીજું એમ nમું પદ r ની n ઘાત -1 અપોન r -1. આ સરવાળો મેળવવો છે આપણે. બરોબર છે? કંઈ જ વાંધો? એક પદનો સરવાળો, 3 પદોનો સરવાળો, 5 પદોનો સરવાળો કયા સૂત્ર ઉપર મેળવવું છે? તો એ r ની n ઘાત -1 અપોન r -1. એમાં એ એટલે પ્રથમ પદ 1 છે તો એ આમાં લખ્યું નથી આપણે, કારણ કે અહીં બધે ગુણાકારમાં 1 લખીએ તો તેના તે જ પદ બધા થઈ જશે, એમાં કોઈ જ ફેર નહીં પડે. ચાલો હવે સરવાળો મેળવવો છે તો શું કરીએ? સૌ પ્રથમ તો r -1 લસા લઈ લઈએ. લસા હું અહીંયા લખું છું તો r -1 અહીંયા r -1, પછી બીજું r³ -1, પછી r ની 5 ઘાત -1. થોડાક પદ લખો તો આવડી જાય એવું છે. r ની n ઘાત -1. હવે કેમ સરવાળો મેળવવો? તો સૌ પ્રથમ દરેકના પહેલા પદ r પ્લસ r³ પ્લસ r ની 5 ઘાત પ્લસ r ની n ઘાત સુધીનો સરવાળો. પછી બધામાંથી 1 1 n વખત છે તો એ આપણે n લખી નાખીએ. 1 1 1 n વખત. આ પણ સમગુણોત્તર શ્રેણી છે. એના 2n - 1 ઘાત આવશે. આ સમગુણોત્તર શ્રેણી છે. ફરીથી એમાં પ્રથમ પદ r છે ને ગુણોત્તર r² છે. એ રીતે આનો સરવાળો કરી નાખો અને સાદુરૂપ આપી દેજો એટલે આ બધાનો સરવાળો મળી ગયો છે. બરાબર છે? ત્યાર પછી બીજો MCQ. આવા સમગુણોત્તર શ્રેણી, એક શ્રેણી આપી છે. સમગુણોત્તર નથી, સમાંતર પણ નથી. તમે તફાવત પણ સરખો જોવા નહીં મળે, ગુણોત્તરે સરખો નહીં જોવા મળે. એટલે સમાંતર કે સમગુણોત્તર નથી. ત્રીજી એક શ્રેણીનો પ્રકાર સ્વરિત શ્રેણી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ એ પણ નથી. આ પણ આને આપણે જાણીએ એવી શ્રેણીમાં ગોઠવી શકીએ એમ છીએ. જેમ કે છેદમાં જો તો સૌપ્રથમ nમું પદ મેળવવું છે ને. nમું પદ એટલે n કેવું છે? તો છેદમાં શું છે? પહેલા પદમાં 2ની 1 ઘાત, બીજા પદમાં 2ની 2 ઘાત, ત્રીજામાં 2ની 3 ઘાત, ચોથામાં 2ની 4 ઘાત. એમ nમા પદમાં શું હશે? છેદમાં 2ની n ઘાત એવો છેદ છે. છેદ આવડે તો અંશ આવડી જાય એમ છે. શું છે? છેદ કરતાં અંશમાં એક કિંમત ઓછી છે. અને ઘણા એને આમ પણ લખે છે, છેદ અલગ અલગ આપીને 1 - 1/2ની n ઘાત. છેદ પહેલાંને આપો તો 1, બીજાને આપો તો આ લખ્યું છે. આ nમું પદ થયું. હવે એનો સરવાળો જોઈએ છીએ. S 100 પદોનો સરવાળો સિગ્મા n બરાબર 1 થી 100. અહીં nમું પદ લખવાનું હોય છે. જે હમણાં જે આપણે લેવલ 1માં જોઈ ગયા હતા કે આવા સરવાળા હોય ત્યારે સૌ પ્રથમ nમું પદ શોધવાનું. nમું પદ મળી ગયા પછી સરવાળો મળે. n પદોનો સરવાળો હોય તો અહીંયા n લખવાનું. 100 પદોનો સરવાળો તો n લખીને લિમિટ લખવાની 1 થી 100 સુધી. હવે સિગ્મા અલગ અલગ. લિમિટ લખી નથી, ન લખો એટલે સમજી લેજો કે ઉપર નીચે એમનામ જ છે 1 થી 100. બરાબર? અધવચ્ચે લિમિટ બદલી ન જાય. તો આ 1 થી 100 છે. 1 થી 100 વખત 1 1 1 એટલે 100 થાય. n વખત હોય તો આપણે n લખતા હોઈએ છીએ. અહીંયા એવી જ રીતે n બરાબર 1 થી 100 છે તો શું થશે? 1/2 પ્લસ 1/2² પ્લસ 1/2³
થી 1/2 આ સમગુણોત્તર શ્રેણી છે એનો સરવાળો મેળવવાનો છે. સમગુણોત્તર શ્રેણી એમાં એ બરાબર 1/2 છે, આર એટલે પણ 1/2 છે. તો એન પદોનો સરવાળો એ આર ની એન ઘાત એન એટલે અત્યારે 100 ઘાત -1/100 પદ છે, બરાબર ને, આર -1. હવે આ 1/2 ને આ 1/2 એ તો કેન્સલ થઈ જશે ને બાકી વીતો એટલો જવાબ સાદુરૂપ આપી દેશો, બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ. ત્રીજો MCQ. ત્રીજા MCQમાં સરસ MCQ છે. ત્રિકોણની પરિમિતિ 37 સેમી છે. પરિમિતિ 37 છે ત્રિકોણ માટે, બરાબર છે. પછી ત્રિકોણની બાજુઓ સમગુણોત્તર શ્રેણીમાં છે. ત્રિકોણની બાજુઓના માપ કેવા છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. સૌથી નાની બાજુનું માપ 9 છે. તો ત્રિકોણની બાજુઓ ધારવી છે. ત્રિકોણની બાજુઓ કેવી ધારવી? તો સૌથી નાનું પદ 9 છે અને સમગુણોત્તર શ્રેણીમાં છે, તો એના પછીનું પદ 9r ને એના પછીનું 9r² થાય. ત્રિકોણની બાજુઓના માપ આવી રીતે આપણે રકમમાં લખ્યું એ પ્રમાણે ધારી શકીએ. સૌથી નાની બાજુનું માપ 9 અને પછી સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે 9, 9r, 9r² ધારી શકીએ. તો બાકીની બે બાજુના માપ શોધો. એક બાજુનું આપ્યું છે, આ બાજુના માપ જોઈએ છે. સિમ્પલ છે. આ માપ મેળવવા હોય તો તમારે આર મેળવવો પડે અને આર ક્યાંથી મળશે? તો ત્રણેયનો સરવાળો એ પરિમિતિ કહેવાય. તો પરિમિતિ બરાબર 37 છે. તો બધાનો સરવાળો 9 + 9r નીચે જ લખીએ છીએ. એક કામ કરીએ છીએ, પરિમિતિ 37 છે એટલે 9 + 9r + 9r² બરાબર 37. સાદુરૂપ આપીએ, ગોઠવવા માંડીએ. 9r² + 9r અને 37 આ તરફ આવે, એમાંથી બાદ કરીએ 9 બાદ કરીએ એટલે 28. અવયવ પાડવાના છે. અવયવ પાડશો એટલે આર મળી જશે. જેમ કે 3 તેરી 9 અને 7 ચોક 28, 4 તેરી 12 ને 7 તેરી 21. 21માંથી 12 જાય તો 9 આવી જાય ને. તો ચાલો અવયવ પાડી દીધા છે. +21r -12r -28. બબેની જોડી પાડશો એટલે આર મળી જશે અને આરની કિંમત અહીં મૂકશો એટલે બાકીની બે બાજુના માપ મળી જશે. સરસ. પ્રયત્ન પૂરો કરજો, ચાલુ જ રાખવાનો પ્રયત્ન. 2 અને 18 વચ્ચે ત્રણ સંખ્યાઓ ABC એવી છે. 2 અને 18ની વચ્ચે 3 સંખ્યાઓ ABC એવી છે કે જેથી a + b + c બરાબર 25 થાય છે. પછી 2ab સમાંતર શ્રેણીમાં છે. 2ab એપીમાં છે અને BC 18, BC ને 18 એટલે છેલ્લા 3 પદો છે એ જીપીમાં છે. તો 3 સંખ્યા ABC મેળવવાની છે. શું કીધું છે કે 2 અને 18ની વચ્ચે 3 સંખ્યાઓ ABC મેળવવાની. કેવી 3 સંખ્યાઓ? તો પહેલા 3 પદોથી સમાંતર શ્રેણી રચે, છેલ્લા 3 પદોથી સમગુણોત્તર શ્રેણી બને. સરસ, બહુ સરસ MCQ છે અને અઘરો કાંઈ જ નથી. ચાલો આમાંથી સમીકરણો બનાવીને ઉકેલવાના છે. ચાલો આ એપીમાં છે તો એનો મતલબ કે 2a = b + 2 થાય, બરાબર છે. વચ્ચેનો ડબલ બરાબર આજુબાજુનો સરવાળો. અહીંયા c² = 18b થાય અથવા તો c બરાબર √18b થાય. હવે તમારે આ સમીકરણો ઉકેલવાના છે. એક સમીકરણ અહીંયા આપેલું છે, આ બીજું મળ્યું અને આ ત્રીજું મળ્યું.
હવે કંઈ ઉકેલવામાં રીત આવડશે? સાવ સિમ્પલ છે. 3 સમીકરણો આવી ગયા છે, એબીસીવાળા 3 સમીકરણો. કોઈ પણ રીતે ઉકેલો એટલે એબીસી મળે. એબીસી જ આપણે 3 સંખ્યાઓ મેળવવાની છે. ઉકેલવાનું કામ તમારી ઉપર છોડીએ છીએ, બરાબર છે. કોઈ પણ રીતે સમીકરણ ઉકેલવાની જ્યારે રીત આવે ત્યારે ઉકેલવાની રીત તમે તમારી રીતે વિચારો, તમારી રીતે ચાલો. 5મો MCQ. 4 સંખ્યાઓ એવી છે કે પ્રથમ 3 સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં હોય, છેલ્લી 3 સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય, જેનો સામાન્ય તફાવત 6 હોય અને પ્રથમ અને છેલ્લી સંખ્યા સમાન હોય. લો, આવી રીતની એક શ્રેણી છે. 4 સંખ્યા એવી મેળવવી છે. ફરીથી લખ્યા, 4 સંખ્યાઓ છે. 4 સંખ્યાઓ એવી મેળવવી છે કે પહેલી 3 સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં હોય, છેલ્લી 3 સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય. સામાન્ય તફાવત જે આ સમાંતર શ્રેણીમાં છે એનો તફાવત છે એ 6 રહેતો હોય અને પહેલી અને છેલ્લી સંખ્યા સરખી થતી હોય. પાછી પહેલી અને છેલ્લી સરખી થતી હોય. તો ધારો કે પહેલી સંખ્યા એ ધારું તો છેલ્લી પણ એ જ ધારવી પડે. આટલું ક્લિયર રકમ મુજબ. હવે છેલ્લી 3 સમાંતર શ્રેણીમાં આપ્યું છે ને એ તફાવત 6 છે, તો હું અહીંયા શું લખી શકું? a-6 લખું તો ચાલે અને a-12 લખું તો ચાલે. આટલું ક્લિયર? કારણ કે સમાંતર શ્રેણી રહેવી જોઈએ, તફાવત 6 રહેવો જોઈએ. તો કેટલું થાય છે આમાંથી? આ બીજામાં ત્રીજામાં બીજું બાદ કરો કે ચોથામાં ત્રીજું બાદ કરો, તફાવત 6 રહે. રકમ મુજબ આવી ધારણા કરી શકીએ, બરાબર છે. પહેલું પદ એ ધાર્યું તો છેલ્લું એ રાખવું પડે, કારણ કે રકમમાં કીધું ને પહેલું ચોથું સરખું છે. પછી તફાવત 6 છે એવી છેલ્લા 3 પદ સમાંતર શ્રેણીમાં, એટલે તફાવત 6 એટલે આના કરતાં અહીં 6 વધારે, એનાથી 6 અહીંયા વધારે છે. ચાલો, એ થયું. હવે આ પહેલાં 3 પદ છે એ સમગુણોત્તર શ્રેણીમાં છે, એ જીપીમાં છે. એ 3 પદ સમગુણોત્તર શ્રેણીમાં છે તો વચ્ચેના પદનો વર્ગ પહેલા અને ત્રીજાનો ગુણાકાર જેટલો થાય. આમાંથી બોલો શું મળે? મળે તો એ જ મળે, બીજું કાંઈ ન મળે. એ મળે તો આપણને શ્રેણીના બધા પદ મળી જાય એમ છે, કારણ કે એ જ અહીંયા મૂકવાના છે. તો હવે એ મેળવવાનું કામ તમારું રહ્યું કે તો થોડો એ હેલ્પ કરી દો. જેમ કે અહીં વર્ગ કરીએ તો a² -24 વત્તા 144. અહીંયા ગુણાકાર કરો તો a² -6 છે. તમે જોશો a² ઉડી ગયા. હવે એ જ મળે એમ છે. જેમ કે અહીંયા -24 છે, આ 144 સામે, અથવા તો એ 24 સામે ગયા. 66 અને 24 એટલે બેથી એમના જશે, એટલે 24 18 એ વધ્યા અને અહીં 144. 18 છેદમાં જાય, 18 8 144 થાય, 16 9 144 થાય, 12 12 144 થાય, બરાબર. હવે ઘણા 144 થાય. 12 12 થતું હોય તો 24 છકાય થાય, 144. એવું કેટલું? ચાલો, એ બની ગયો છે. એને એ મૂકી દેશો એટલે માગેલ 4 પદો મળી ગયા. સરસ MCQ છે. બધા જ તમે સીધું સોલ્યુશન જોશો તો અઘરું પડી શકે. તમારી રીતે વિચારો તો તમને સહેલું પડશે. ધ્યાન રાખવાનું છે, MCQ સોલ્વ કરતી વખતે સીધું સોલ્યુશન નથી જોવાનું. રકમ વાંચી તમારે વિચારવાનું. પહેલી વખત ન સમજાય, બીજી વખત વિચારી અને ટ્રાય કરવાની ગણતરીની. ગણતરી થઈ ગયા પછી જો ન આવે જવાબ તો પાછળ સોલ્યુશન જોવાનું, નહીંતર જવાબ આવી જાય સોલ્યુશન જોવાનું નથી. તમે જે રીતે હાલો છો એ બરાબર જ છે. હા, પછી તમને ટ્રાય કર્યા પછી ન આવડે સોલ્યુશન જુઓ તો તમને ખરેખર ફાયદો પણ થશે, બરાબર. છઠ્ઠો MCQ છે. તો છઠ્ઠાથી MCQ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. તમે આગળ હજી સોલ્વ કરજો. જે તમને કીધું સૂચના આપી એ પ્રમાણે સોલ્વ કરજો, બરાબર છે. થેન્ક યુ.